i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। ખેડબ્રહ્મા નગરમાં સરકારી દબાણો ઉપર બુલડોઝર ફરી વળ્યું। ખેડબ્રહ્મા સિટી સર્વે નંબર 6602 પર નોટિસ બાદ દબાણ માટે કાર્યવાહી કરવામાં આવી। ખેડબ્રહ્મા શહેરમાં સિટી સર્વે નંબર 6602 હેઠળની સરકારી જમીન પરના દબાણો દૂર કરવામાં આવ્યા। જૂના વડાલી રોડ પરના દબાણો હટાવવા માટે સિટી સર્વે કચેરીએ અગાઉ 24 દબાણકર્તાઓને નોટિસ આપી હતી। આ મિલકત શ્રી સરકારના રેકોર્ડ પર નોંધાયેલી છે। જો દબાણકર્તા હોય કાચા પાકા કામો કર્યા હતા, સરકારી નિયમો અનુસાર કલમ 61 અને કલમ 202 હેઠળ કાયદેસરની કાર્યવાહી પૂર્ણ કરી અને દબાણકર્તાઓને નોટિસ પાઠવવામાં આવી હતી। દબાણકર્તાઓને અગાઉ પણ નોટિસ આપવામાં આવી હતી। ચોમાસાની સિઝનને ધ્યાને રાખી તારીખ 31 ઓગસ્ટ 2025 સુધીનો સમય પણ લંબાવવામાં આવ્યો હતો। ત્યારબાદ તારીખ 10 નવેમ્બર 2025 પહેલા સ્વખર્ચે દબાણ દૂર કરવા માટે તેમને ફરીથી નોટિસ આપવામાં આવી હતી। સ્થાનિક વેપારીઓ દ્વારા દબાણ દૂર ન કરતા સિટી સર્વેના સિરેસ્તેદાર દેવેન્દ્ર કુમાર, સિટી સર્વે કર્મચારીઓ, નગરપાલિકાનો સ્ટાફ, પોલીસ બંદોબસ્ત અને જીએબીના કર્મચારીઓ સહિતનો સ્ટાફ દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। હવે જોવાનું રહ્યું કે ખેડબ્રહ્મામાં બીજા કેટલા દબાણ છે। તે દબાણ દૂર થશે કે નહીં તે એક જાહેર જનતામાં મૂંઝવતો પ્રશ્ન છે કે શું સિટી સર્વે આગળ આવા દબાણો દૂર કરશે કે શું તે જોવું રહ્યું। બ્યુરો ચીફ હસમુખ પ્રજાપતિ, i7 ન્યૂઝ ગુજરાતી, સાબરકાંઠા।